તો ગાઈસ આ છે આપણી બાલ્કની અને બાલ્કની બહારનો તમે વ્યૂ તમે જોઈ શકો છો. એક નજારો છે અને એકદમ વરસાદનો મોસમ તો નહીં પણ એકદમ આપણે તડકો નીકળી જશે. તમે જોઈ શકો છો લોકેશન એકદમ મસ્ત લોકેશન છે. એની શકો છો મહાદેવની મૂર્તિ તમે જોઈ શકો છો. એકદમ મસ્ત લાગે છે. અને હજુ ગાય માતા વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ ચિરાગ સીએન બ્લોગ્સ. તો ફરીથી પાછા આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છે. તો કેમ છે તમે બધા મજામાં છો? તો એન્ડ તક બનાવી લીધો બ્લોગમાં. તો આજનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. આપણે બહારનો નજારો તમે બતાવો તમને. આ છે બહારનો નજારો અને તમે જોઈ શકો છો કે તડકો પડી રહ્યો છે. એકદમ મસ્ત નજારો છે. આ છે આપણા ઘરની બહારનો નજારો. આ છે આપણી બાલ્કની અને બાલ્કની બહારનો તમે વ્યૂ તમે જોઈ શકો છો. મોર્નિંગનો આવું કંઈક છે નજારો. કે આપણું ગામ તમે જોઈ શકો છો. આ ફરી તમે એકદમ મસ્ત તડકો પણ થઈ ગયો છે. નજારો છે અને એકદમ વરસાદનો મોસમ તો નહીં પણ એકદમ આપણે તડકો નીકળી જશે. આસમાનનો નજારો જોઈ શકો છો. કંઈક છે વ્યૂ. જંગલ અને આગળનો નજારો આપણી ગાડી પર આવે છે. આપણે સવારનું પાછળ તો બતાવું તમને. અને આવો કંઈક જંગલનો નજારો છે. વ્યૂ તમે જોઈ શકો છો. પાછળ જઈએ આપણે. આ છે આપણે જંગલની પાછળનો નજારો, ઘરની પાછળનો નજારો. હવે જઈએ આપણે આગળ બતાવીએ. અને તમે જોઈ શકો છો એકદમ લીલું લીલું થઈ ગયું છે. વરસાદ બંધ થઈ ગયો. જઈએ આપણે તડકો ફૂલ કાઢશે આપણું. આવું કંઈક નજારો છે. ગાઈસ બહારની તરફ જઈએ, આગળ જઈએ કંઈક બતાવે. આગળ બાજુ આવતા રહ્યા છે અને તમે મારી પાસેનો વ્યૂ તમે જોઈ શકો છો કેવું લાગે છે. અને આવો કંઈક નજારો છે. તો આંબલીનું ઝાડ તમે જોઈ શકો છો. આપણે આંબલી તો એક પણ છે નથી, હજુ નહીં લાગ્યા ને આવું કંઈક છે વ્યૂ. આપણે આગળ થઈ ગયું છે કેમ કે વરસાદના લીધે બધું ઝાડવા બાળવા ઉગી ગયા છે. અને તમે જોઈ શકો છો આવું કંઈક ઝાડવા બધા. અમે આંબલી નથી અને આવું કંઈક છે. આગળ જઈએ આપણે. અને આ બાજુ તડકો તમે જોઈ શકો છો. જબરજસ્ત તડકો છે. તો ગાઈસ તમે લાકડા જોઈ શકો છો. બધા અહીંયા ખરાબ થઈ ગયા છે અને બધા ખવાઈ જશે વરસાદના પાણીના લીધે બધા. અને આવું કંઈક છે. દેખો અને અમે દેખો અહીંયા આગળ બતાવીએ. રસ્તે જઈએ છીએ અને આવું કંઈક વ્યૂ છે જંગલ. આગળ ગયા છે રેલવે બાજુ. અને તમે આવું કંઈક દેખી શકો છો. આ બાજુ જંગલ વાળો અને આવું કંઈક છે. અને ચાલો જઈએ આગળ રેલવે. હવે બધું અઘરું થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો. તો ગાઈસ આ છે આપણે રેલવે. ઘર બાજુથી રેલવે અને હજુ તમે જોઈ શકો છો. આપણે હવે તે આવ્યા અને તડકો તમે દેખી શકો છો. તો હેલો ગાઈસ, આપણે જે અધૂરો બ્લોગ રહી ગયો હતો એનો આજે બ્લોગ કન્ટિન્યુ કરે છે. અને મહાદેવના મંદિરે જઈએ છે ચાંદલજા. તો બને રહેજો બ્લોગમાં. તો આગળ બ્લોગ આપજો. વરસાદ હવડે પડેલો અને હવડે બંધ થઈ ગયો છે. લીલું લીલું થઈ ગયું છે બધું. અને જઈએ હવે આપણે. ભાઈબંધ આવે છે લેવા આપણને બાઇક લઈને. તો જઈએ આગળ. આપણે રોડે આવતા રહ્યા છે અને ભાઈબંધ આવે છે બાઇક લઈને. તો જઈએ. તમે કેનાલે આવી ગયા છે. મહાદેવના મંદિરે જઈએ છે. અને આ બાજુ કેનાલ તમે જોઈ શકો છો. ફૂલ જશે અને વરસાદ પણ ચાલુ થઈ જશે. એટલે વરસાદ પડ્યો તો અને આપણે ભાઈબંધ સંગાત આવી જશે. યા સંગાત હાઈ કરી દે આપણે. અને ચાલો આપણે જઈએ. હા આગળ કન્ટિન્યુ કરીએ. તઈ મહાદેવના મંદિરે જઈએ અને તમને એક કેનાલ બતાવી દઉં. પાણી બતાવું કેનાલ તમે. અને વરસાદ પણ ચાલુ હતો હવે બંધ થઈ ગયો છે. અને આ બાજુ પાણી તમે જોઈ શકો એકદમ ફૂલ ચાલે છે. કેનાલ તો એકદમ ફૂલ ભરાય છે. હવે જઈએ આપણે લોકેશન બાજુ. પછી આગળ જઈને કન્ટિન્યુ કરીએ. ચાલુ થઈ ગયો છે ફૂલ. અને મેં તો પલળી ગયો છે. અમે બે જણા પલળી જશે. અને મોબાઈલ માટે આપણે સેફ્ટી માટે
ખેરી લઈ લીધી છે અને ચાલો તઈ મંદિરે જઈએ અને વરસાદમાં જવું પડશે નહીં વરસાદ તો બંધ થવાનું નામ જ નહીં લીધો. ચાલો આગળ કન્ટિન્યુ કરીએ છે અને આ બાજુ તમે લોકેશન જોઈ શકો છો. કંઈક નજારો છે અને આ બાજુ મંદિર તમે જોઈ શકો છો. આવું કંઈક છે. શંકર ભગવાનની મૂર્તિ તમે જોઈ શકો છો અહીંથી. એકદમ કેવું લાગે છે જેવું. વરસાદ પડે છે એટલે આપણે થોડીક વાર બેસીએ આપણે અને આ બાજુ બતાવે તમને. આ બાજુ પર વરસાદ ચાલુ જ છે. આ બાજુ આપણું બગીચા જેવું છે આ બાજુ અને કમળ તમે જોઈ શકો છો અહીંથી. જોરદાર જમ થાય છે. મસ્ત લાગે છે મારા. અને તળાવ પણ છે. તળાવ દેખે છો તળાવ પણ કેવું લાગે છે. કમળ નહીં આ વખતે. કમળ મસ્ત લાગે. આખો ફૂલ ભરાઈને કમળ. બોલ તમે બે જણા અહીં બેઠા છો. વરસાદ ચાલુ છે પછી તમે જોઈ શકો છો. વરસાદ બંધ થાય એટલે આપણે મૂર્તિ બાજુ જઈએ બતાવે. અને વરસાદ આપણે ખાસો બધો ચાલે છે. આપણે કેટલા કિલોમીટર જેવું 3 કિલોમીટર જેવું છે. આપણે બોરડીથી 3 કિલોમીટર જેવું છે આપણે મંદિર મહાદેવ. અને જમગમથી કેટલું હશે? 8 કિલોમીટર જેવું છે આપણે જમગમથી. અને વરસાદ બંધ થઈ જાય તો પછી તમે નજારો તમે જોઈ શકો છો. ને અત્યારે પણ છોટા ચાલુ જ છે વરસાદના. અને આ પછી તમે બગીચા જેવું છે ગાઈસ. વરસાદ તો આપણે ઓછો થયો નહીં તો બહુ વરસાદ પડતો હતો. તમે જોઈ શકો છો આપણે મહાદેવનું મંદિર બરાબર. હવે મૂર્તિ તમે પાછળ દેખી શકો છો. ફરી હશે હવે આપણે તળાવ પણ ભરાઈ ગયું છે ખાસું. કેવું લાગે વરસાદનું? કલાક પડ્યો હશે હે ને? હવે હેલોજન મારી દેશે આગળ. જો આ તો હેલોજન દેખે. અહીં તો બેસવા માટે બોકડા દેખો ગાઈસ. આના પછી તમે મૂર્તિ જોઈ શકો છો. આવું કંઈક છે. એના પછી કમળ. ફરી આપણે આગળ પછી તમે જોઈ શકો છો લોકેશન. એકદમ મસ્ત લોકેશન છે એની. અને પછી તળાવ તમે જોઈ શકો છો. ફૂલ અત્યારે આ ફૂલ ભરે છે પણ ઝાડવાના લીધે છે કે નહીં દેખાય ના પડે. કમળો પણ નથી દેખાતા હવે અમે. અને આ બાજુ મૂર્તિ તમે જોઈ શકો છો મહાદેવની. અને વરસાદ પણ થોડો ચાલુ જ છે આ બાજુ. આવો કંઈક નજારો છે આ બાજુનો. અને આ બાજુ લાઇટો પણ લાગેલી છે આ બાજુ. તો વરસાદ ચાલુ થઈ ગયો. પાછા નહીં આવ્યો અમે. ત્યારે આપણે નજીક લાગીને ગયા હતા પણ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને હવે ઓછો થયો છે પાછો. દેખે છે કેવું થાય છે. નહીં તો થોડું ઉતારશું વરસાદ વધારે રહે. નહીં તો પછી ઘરે જતા રહેશે વરસાદ. ગાઈસ પાછા વરસાદ હવે ઓછો થયો છે ને પાછો ધીરે ધીરે વરસાદ ચાલુ છે. હવે આપણે ફરીને વહેલા જઈ આવે એમ ફરી આવે અને સીધા ઘેર જઈએ. હાવ ના કરીએ આપણે. અને આપણે હવે આ કમળ તમે જોઈ શકો છો. અહીંનું કમળ મસ્ત લાગે છે એકદમ નજારો. અને પછી દેખો વરસાદ હવે થોડો ઓછો થયો છે. અને પછી તળાવ ભરાયેલું છે. હવે આપણે ફટાફટ જઈએ નજીક અને ઘેર જવાનું કરે કેવું યશ થાય ને. અને તમે જોઈ શકો છો આ બાજુ આવો કંઈક નજારો છે. તો જઈએ હા આપણે મૂર્તિ બાજુ નજીક. ચાલે અને આવું બધું મસ્ત લાગે છે એકદમ લોકેશન. પહેલી વાર મેં વરસાદમાં પલરીને બ્લોગ મેં શૂટ કરવા આવ્યો છે ને. પછી મંદિર મહાદેવનું કમળ યશ આવે છે ચાલતો. અને આવું કંઈક નજારો છે આ બાજુનો. આ મૂર્તિ મહાદેવની. તો જઈએ આપણે નજીક આવ. અને આ બાજુ આવું વરસાદ ચાલુ છે. વરસાદમાં તમે પલરી જ જાઓ. અમે 2 વખત પલરી જાઓ. વરસાદ ઓછો થઈ ગયો અને ચાલુ થાય એવું થાય છે એમ. એટલે મજા નહીં આવતી બ્લોગ બનાવવાની. પણ તે પણ હાવ આપણે વહેલા જઈએ દેખાડીને સીધા ઘર બાજુ ભેગા થઈએ. કેવું ફાઇનલી વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. અને પછી તમે વહેલા દર્શન કરી લો મહાદેવના. પછી આપણે ઘર બાજુ ન કરીએ આપણે. અને આવું કંઈક છે નજારો તમે જોઈ શકો છો. મહાદેવની મૂર્તિ તમે જોઈ શકો છો. એકદમ મસ્ત લાગે છે. અને આ બાજુ ગાય માતા. ચાલો એમ ફરીને એમ નકળી જાય તો શું કરીએ આપણે. તો ચાલો ગઈ ચક્કર મારીને એમ નકળી જાય ને મૂર્તિ તમે જોઈ શકો છો. દર્શન કરી લેજો.
આવું કંઈક નજારો છે આ બાજુ. અને અહીં બેસવા માટે પણ બનાવેલું છે. અહીં પણ એક બનાવવું પડે કે સોયડા જેવું મેર પડી જાય. આપણે આફા જેવું મૂર્તિનો નજારો. હજુ ફૂલા પણ મસ્ત છે આપણે મોગરાના ફૂલાઓ. આને શું કહેવાયેલા આ ફૂલોને? ચંપો. એવું કઈ જગ્યાએ છે ને આમ તળાવ ફૂલ એકદમ ભરાઈ ગયું છે આખા જેવું. ઘર આપણને દેખી શકો છો. હવે તો ઘરે ન કરાઈએ કેમ કે હવે તો અવાય નહીં. હા દિવાળી પછી તવાશે. કેવું દિવાળીમાં આવશો પણ નવા વર્ષમાં ફરવા કહીને. હવે તો વરસાદમાં મજા ના આવે વિડીયો બનાવવા. તે પણ અમે હાવ 2 કલાક ના હવે બેસી રહ્યા કે વરસાદ બંધ રહે બંધ ના રહે વરસાદ હે ને. કલાક પર થોડીક વાર બંધ રહે પાછો ચાલશે બંધ રહે એવું થાય છે. અને પછી તમે હવે એવું કરીએ અમે આ શૂટ કરીને સીધા ઘેર જતા રહીએ આપણે. પછી આવશો કોઈક સમય મળે તો. અને મૂર્તિ આખા જો મહાદેવની. અને વરસાદમાં તમે પછી આપણે આવશે કંઈક બીજા નવા બ્લોગો તો આગળ તો લગીને આપણે ફરીએ. હવે આ બાજુ પણ બનાવેલું છે. અમે પહેલાં આવેલા ને આપણે વચ્ચે આવેલા ત્યાં તમે રોકાયેલા. એ બેસવાનું મસ્ત એના બાજુ મૂર્તિ તમે જોઈ શકો છો. ચાલ નજીકથી તરીકે શૂટ કરી લે આપણે. થંબનેલ પાહું કઈ એ તો એ કરી લેશું આપણે. આવું કંઈક નજારો છે વરસાદમાં. ફરવા જેવી લોકેશન છે. તમે આવજો કોઈક દિવસ ફોન કરીને. આવડે પછી ગાય માતા અને આ બાજુ આનું કે કાચબો આવું કંઈક છે જોઈ શકો છો. અને આ બાજુ મૂર્તિ તમે મહાદેવનું દર્શન કરી લેજો મસ્ત. આવું કંઈક નજારો છે આપણો. જઈએ ઘરની તરફ. દર્શન કરી લીધા છે આપણે. અને આવું કંઈક નજારો છે. અહીંથી આવશું હા આપણે દિવાળી પછી નવા વર્ષના દિવસે. અને આ પછી તમે આ દર્શન કરી લો. ચાલો ઘેર જવું છે હાવ કારણ કે વરસાદમાં મજા નહીં આવે. હાવ સીધા આપણે ઘેર જતા રહીએ. આપણે ઘેર જઈને કન્ટિન્યુ કરશું ને કંઈક ટાઈમ મળે તો વરસાદમાં મજા નહીં આવતી આપણે. તો આજના બ્લોગમાં આટલું. આપણે બ્લોગનો એન્ડ કરી નાખીએ. અને આઈ હોપ તમને બ્લોગ પસંદ આવ્યો. તમે પધરે છે દેખો 2 જણા કેવી હાલત થઈ ગઈ છે વરસાદની અંદર. અને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો. અને આપણી ચેનલ તો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. અને શેર કરી દેજો મિત્રો સાથે. અને બેલ આઇકન બેલને ઇનેબલ કરી રાખજો. બીજા બ્લોગમાં મળશું આપણે. નવા બ્લોગ લઈને આવશું. પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વરસાદ વધારે ચાલતી હશે એટલે હાવ મળીએ હાવ બીજા બ્લોગમાં.